સુધી પહોંચ્યા મોબાઈલ। વોર્ડ નંબર 3ના બૂથોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસે મોબાઈલ। મતદાન સમયે મોબાઈલનો ઉપયોગ કરતા હોબાળો। સ્થાનિક મતદારોએ હોબાળો મચાવી મતદાન અટકાવ્યું। ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓ જ ચૂંટણીના નિયમો ભૂલ્યા। પોલીસને રજૂઆત કરતા પોલીસે બચાવ કર્યો। બધા પાસે મોબાઈલ છે, અધિકારીઓને ખબર છે આ કોની મિલી ભગતથી થયું છે એ અમે નથી ખબર, પણ આમાં ઉમેદવારનું ભાવિ અધરતાલ છે અને આ પૂર્વ આયોજિત ષડયંત્ર છે એવું અમને લાગે છે। તો અમે એવું જ પ્રશાસનને કહીશું કે અમને સમય વધારવામાં આવે અને અમને મતદાન યોગ્ય રીતે, નિષ્પક્ષ રીતે, લોકશાહીની ઢબે જો અમને કરવા દેવામાં આવશે ને એવી અમે સરકાર પ્રશાસન પાસે વિનંતી કરીએ છીએ। અંદર રહેલા તમામ અધિકારીઓ, ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બૂથની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી, તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ જાય અને બૂથની અંદર પ્રવેશ કરે છે, અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે, ભલામણો કરે છે। અને જ્યારે પત્રકાર દરવાજેથી વિડીયો બનાવે તો પત્રકારને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે। એટલે હકીકત એ છે કે અંદર તમામ લોકો પાસે તો મોબાઈલ છે, પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને જાય છે। તો આ તરફ મહીસાગરના લુણાવાડામાં બ્રાન્ચ શાળા 4ના મતદાન મથક